કેમ છો મિત્રો? મજા આમ શાંતિ ને? હવે અમારા એક મિત્ર છે, હું તો ચૌધરી છું ને બીજા સમાજના છે. હવે છોકરાને હગું જોવા જવાનું હતું તો મને ફોન કર્યો કે હાલો સરપંચ જતા આવીએ. મેં કીધું ભાઈ તારા બહેલો લઈ જા, બધાને અમારે હગું જોવાનું હોય તો સંબંધ કરવાનો તો તારા બહેલો નહીં જવા પડે, તારા સમાજવાળા હોય લઈ જા. એટલે પેલો ભાઈ કે સારું મોરિયાથી એમ કે લઈ ગયો હતો ને જોવા કુટુંબવાળા બધા શું કરી ડખા કરાવી અને પછી હગું થતું તો ભગાયું. અને પછી એક તો એવું થયું ને એમ કે જે મેં મારા છોકરા માટે હગું જોયું હતું ને મારા બીજો કુટુંબવાળો આવ્યો ને તો એના છોકરાને ગોઠવી દીધું, મારો છોકરો લબડી રહ્યો. એટલે કે આમાં નક્કી એવું કર્યું અને કે મારા જો બધી છોકરાને હગું ના થાય તો હજી કોઈ પણ કુટુંબવાળાને કે સમાજવાળાને લઈને જવાનું નહીં, એકલાને જવાનું અને બધું પહોંચવું થાય ને કે આમાં નક્કી થઈ ગયું પરિણામ પછી બાળ પાડવા. કીધું બરાબર, તે હેડતા જઈએ. તે પછી હું જોઈ ના આડી એના તકલીફ હતી એટલે પછી હું કીધું હેડતા જતા આવીએ. તો જ એટલે વાત કરી અને જે ગામમાં જવાનું તેને મળ્યા. હું તો હજી એમના વેવોને જે દીકરી જેના એમના છોકરાનું હગું કરવાનું તો એ સોરીએ બેઠેલી હતી. પછી બધી વાતચીત ચાલી, લેવડ દેવાની હા તે બધી, છોકરું જેટલું ભણેલું છે, સોળી જેટલું ભણેલી છે. આમાં જે સોળીની માં ખરી ને એ બધી વાતો કરવા માંડી કે ભાઈ મારા છોરી ખરી ને એમ કે મેં બહુ લાડકોડથી ઉછેરી છે અને ભણાય છે સારું, એટલે મારા 10-12 તોલા તો દાગીના કરવા પડશે અને બીજો મને ખર્ચો આલજો, 8-10 લાખ રૂપિયા જે અમારો ખર્ચો થાય બધો મોડવાથી મોડીને બીજું અમારે કરવું પડે. એમ કરીને આ તો એને બધી માગણીઓ ચાલુ કરી. આમાં 10 તોલા દાગીના આપણે ગણીએ તો 15-17 લાખ રૂપિયા અત્યારે થાય અને 8-10 લાખ રૂપિયા એ માગે. સોરી મોટી કી મીકી તમે 10 લાખ ના માગો કે આ સોડી આપણી મોટી કરી હતી એમને થોડી હાલ દેવાય. એટલે મેં કીધું આથી વેચવા માટે સોડી મોટી કરી હતી યાર, મારા હારું મોઢે બોલાઈ ગયું. એટલે વેમોને તો ઝાટકો લાગી ગયો. તો પછી હારું મને થયું કે હારું આ ખોટું છે એમ. એટલે પછી આ તો રકજક થઈ પેલા કે હારું આટલું તો પેલા ભાઈને જે ભાઈને લઈને ગયો હતો ને જોવા એના તો સારું પડશે એવું વળી ગયો ખરો. આટલા બધા પૈસા લાંબા ચોથી 17 લાખ આ અને 10 લાખ એ આવીને બીજો ખર્ચો થઈને 35 લાખમાં વિવો પડે. આ છોકરાને સારું આટલું બધું પરણાવીને મોથા તો દેવું જ ચડી જાય કે ઘણા પાસે તો 5-8 લાખ રૂપિયાની ક્ષમતા હતી. આમાં એવું થયું કે સારું એટલે પેલી વેવણ કે જો તમે નહીં આલો તો મારો તો બીજો તૈયાર છે. એટલે મને થયું કે આ વેવણ છે લાલ ચુહારી અને પેલા વેવન તો બોલવા જ ના દે. એટલે રકજક થઈને પછી મારે એવું થયું કે મને આ છોરીને અલગ મળવું. અમે સોરીનું નામ કોમલી, બરાબર. એટલે વેવણ કે મારી કોમલીને તો કે એમ લાડકોડથી ઉઠે એમ કે કોમલીને એમ કે તો કોમલીને કે હું મારે એમ કે કશું બાચી નહીં મેલું, બધું કમ્પ્લીટ કરાવીને પસંદ મોકલ્યું. મેં કીધું કશું હતું. પછી કોમલી કીધું કે કોમલી તું એક કોમ કરી લગી 2 મિનિટ બાજુમાં આવે. એને બાજુમાં લઈ જઈને થોડી ઇમથરા લઈ જઈને બધી વ્યવસ્થિત કરીને વાત કરી કે જો કોમલી તારા આ ઘેર પણ તને છોકરો ગમતો હોય ને તો મારી એક વાત તું બરાબર ખબર, તને ગમે તો હા કહેજે ને કે ના કહેજે. તું જે તારી માં કહે કે 10 તોલા દાગીના હાલવાના, આમ 10 તોલા દાગીના એટલે 15-17 લાખ રૂપિયા ખર્ચો થાય. અમે એની માં એમ કે બીજા કે 10 લાખ રૂપિયા એટલે 15-17 ને 27 ને બીજો ખર્ચો એટલે 30-35 લાખના વચ્ચે બધું પડે. હવે આ બધું દેવું જ થવાનું કે અમારે બધું દેવું ભરવાનું કરે. કોમલી કે તું હજી પરણી તો ઘેરાય ઘર મળે તો કારણ એટલે તારા મોથા જ આપવાનું છે. આ બધું 30-35 લાખ રૂપિયા લેવા ખાવાનું દેવું થવાનું, તારા માથા આપવાનું, બરાબર. અમે તારા તું અહીંથી પરણી તો છે તારા તું જેવી હારા પગ મેળે તારા હારાના ઘેર એટલે તારા માથા 30-35 લાખ દેવું હશે. વાત ના બધી કાકા તારા હારા પણ પૈસા નહીં એટલે વેચાય કો તો વ્યાજમાં પૈસા લાવશે અથવા તો જમીન વેચી મારશે. અમે જમીન વેચીને જમીન તો તારી જ ઓછી થવાની ને. એટલે આવી 2-3 વાતો કરી. પછી બીજી એક વાત એવી સમજે કે કોમલી તારા આ જે ખરું આ દાગીના બધા તું પહેરીને આખો દડો ફરવાની. એટલે કે ના આખો દડો તો ના ફરે, એમ કહું અવસર પ્રસંગ ફરવાની. એટલે મેં કીધું અવસર પ્રસંગ માટે થઈને તું 15-20 લાખનું આધારણ કરાવે છે એ તરફ યોગ્ય લાગે. એટલે પેલી કે ના કરવું તો પડે જ ને. મેં કીધું કરવું પડે બધું તારા માથે જ છે, આવીને તો મજૂરી તો તારા જ કરીને ભરવાનું છે. પેલોને બાપો તો દેવું કરીને તને લઈ આલ છે. પછી અમને બધી થોડી વાતચીત કરી, બીજી બધી વાતો સમજાવી. એટલે પછી અમે બેઠ્યા કે કીધું ભાઈ જે હોય તમે 2-4 દાડામાં અમને જવાબ આલજો. એટલે અમને તો એવું લાગ્યું કે સારું કોઈ જોડે મેળ પડશે નહીં, કારણ આટલા બધા દાગીના બધું આપણે હંડા લાવીએ છીએ આટલા બધા મોંઘવાડીના.
આટલો વ્યવહારને પૈસા આલવાના અંતે એટલે મેં હેડે કીધું હેડો જે થાય ધાર્યું ધણ્યું તો પછી 4-5 દાડા પછી ફરીથી એ વ્યવહારનો એનો ફોન આવ્યો પેલા મારા ભાઈબંધ ઉપર એટલે અમે જ્યાં કીધું હેડો ફેરાકા જઈએ તો જાય એટલે છોરી પેલી કોમળી ખરી ને જે છોરી હતી એ ખરેખર એટલી બધી સમજણી છોડી આકડી તમે જુઓ તો એ દીકરીની બુદ્ધિ સારું મોની ગયો એમ એને કીધું મને કે મારા કે ઘેર હગું નક્કી છે મારી મા કહે કે ના કહે મારા કે તમારા પાસે એક પણ દાગીનો લેવાનો નહીં અને તમારે જે મુઠ્ઠીવાળી મને આલવું હોય ને મતલબ જે દાગીનો ચડાવજો બાકી મારા 10 તોલા લેવાના નહીં અને મારી માને તો કશું હાલતા જ નહીં કારણ કે અમુક એવું લાગે આ બધો ખર્ચો કરામ હતો મારા મત છે માને કે એટલે એમ કે મારા કોર્ટ મેરેજ કરી દઉં હું સીધા કોર્ટ મેરેજ કરી કોઈ ખર્ચો કરવો નહીં અને માનો કે જે 10 લાખ રૂપિયા વધ્યા દાગીના ગણ પેટી ગણો કે ખર્ચા પેટા એ 10 લાખ રૂપિયા ભેગા કહો તો બેંકમાં પેલો અથવા ચોખ્ખું રોકાણ કરો કોમલીની સમજણની વાત કરીને મારા મગજમાં એક માધ્ય સોરી ઘર વખું સોરી કહેવાય આટલી બધી સમજણ આટલી ઉંમરે એટલે કીધું સારું કહેવાય એટલે માતો કે ના આવું ના હોય કે તું બંધ થા મારા ગોળ મોર બંધ થા તારા ઘર મોડવા જવાનું નહીં કંઈ માને બોલતી બંધ કરી પછી એ વેવને મેં સમજાય કે તમે જપો સારું થતું તો થવા દો આ સોરી જેના દાગીના પહેરવાના છે એ ના પાડે છે ને તમારે શું છે એટલે બધી કોમલીને એવું કીધું કે જો હું હોયથી પહેણીને મારા હારા જો જઉં અને મારા મોથા જો 35-40 લાખ રૂપિયા દેવું જ થઈ જતું હોય જો મારા પરિણામના ખર્ચાના વ્યવહારનું બધું તો પછી કોઈ મતલબ જ નહીં કે મારે તો એના કરતાં તો એ જે ખર્ચો બધો બચાય ને જે પૈસા થોડા બચે એ પૈસા હું બેંકમાં મેળવું તો મારે એના વ્યાજમાં તો હું જીવી શકું એટલે અને આ રીતે બધી વાતચીત થઈ અને એનો લગ્ન થયો તમે માનશો નહીં કે આ જે કોમલી જેવી જે એક સમજણી દીકરીના કારણે એને કેટલા ખર્ચામાં છે ઘર બચી ગયું અને હાલ અમે જોઈએ છે કે એ ઘર ખરું ને એ હાલ જબરજસ્ત ચોંતી જીવી રહ્યું છે એટલે મારા છેલ્લી એક વાત કરી છે કે જે જો સમાજની અંદર જે આ કોમલી જેવી દીકરીઓ હોય ને સમજણવાળી દીકરીઓ તો કોઈ પણ વ્યક્તિના માથે દેવું જ ન રહે કોઈ મા બાપના ટેન્શન જ ન રહે અને આવી સમજણવાળી દીકરીઓ જોયું અને આ વિડીયો પૂરેપૂરો શેર કરો અને જ્યાં દરેક દીકરીના મગજમાં વાત ઉતરે કે ભાઈ આ બધું હોનું બોનું બધું લઈને તમારે કોઈ લઈને પહેરીને ફરવા તો જવાનું નહીં અને નહીં જે ચોક તોડી ગયો તો ચેટલામાં પડે ને આપણે તો એટલે આ બધું વિચારીને કરવા જેવું વસ્તુ છે ને જ્યાં કોમલીના જેવા વિચારો છે આ વિચારો દરેક દીકરીમાં આવે તો દરેક ઘર સ્વર્ગ બની જાય કોઈના મથે દેવું જ ન રહે તમારું શું કેવું છે મિત્રો કોમેન્ટો કરજો જય હિન્દ જય ભારત